સેમિકન્ડક્ટર કંપનીઓના આગમનથી ઈસી એન્જિનિયર્સની માંગ વધી છે। સેમિકન્ડક્ટર કંપનીઓના આગમનથી વિદ્યાર્થીઓની ઈસી એન્જિનિયરિંગ પ્રથમ પસંદ બની છે। અમદાવાદમાં 2 સરકારી અને 7 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ઈસી બ્રાન્ચની બેઠકો ભરાઈ છે। આઈટી અને કોમ્પ્યુટર કરતાં પણ ઈસી એન્જિનિયરિંગ ડિમાન્ડ વધી છે। 5G, AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રગતિ થતાં વિદ્યાર્થીઓમાં ઈસીનો ક્રેઝ પણ વધ્યો છે। છેલ્લા 2 થી 3 વર્ષથી સેમિકન્ડક્ટર કંપનીઓના કારણે ઈસીમાં વિદ્યાર્થીઓની રુચિ પણ વધી હોવાનું સામે આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ઘર આંગણે જ રોજગારી મળે તેવા પ્રયાસ થશે। ઈસી એન્જિનિયરિંગની માંગ વર્ષોથી છે જ। 2002 થી 2012 છેલ્લા 10 વર્ષ દરમિયાન કમ્પ્લીટલી ઈસી એન્જિનિયર સૌથી પહેલી ભરાતી હતી, પણ પછી સમય થોડોક એવો આવ્યો કે ઈસી એન્જિનિયરિંગના થોડીક ડિમાન્ડ ઘટી ગઈ હતી। પરંતુ જ્યારે 2022ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં આવી છે, ત્યારથી છેલ્લા 2-3 વર્ષથી ઈસી એન્જિનિયરિંગની માંગ વધી છે। તો આ ખૂબ જ સારી વાત કહી શકાય, કારણ કે ગુજરાતમાં જે પ્રકારે સેમિકન્ડક્ટર્સ કંપનીઝ આવી રહી છે અને તેના કારણે ઈસી એન્જિનિયરિંગની માંગ વધી રહી છે, એટલે કે સીધો સંદેશ છે કે એ તમામ વિદ્યાર્થીઓ કે જે ઈસી એન્જિનિયર બનશે તેમને ઘર આંગણે જ રોજગારી મળશે। આ મોટો અવસર કહી શકાય, કારણ કે જેવી રીતે જણાવવામાં આવ્યું છે કે વચ્ચેનો જે સમય હતો તેમાં ઈસીની ડિમાન્ડ હતી તે ઘટી હતી, પરંતુ જે પ્રકારે સેમિકન્ડક્ટર્સ કંપનીઓ છે કે જે ગુજરાતમાં આવે છે અને મોટા પાયે કામગીરી ચાલી રહી છે, તેનો આ સીધો ફાયદો કે અહીંથી જ સ્થાનિક રોજગારી મળે અને તેના માટે થઈને ઈસી એન્જિનિયરિંગની હવે માંગ વધી છે।